નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। અહીં આપણે આ વિડીયોમાં આજે ગણિતના પ્રશ્નોનો ઉકેલ મેળવીશું। તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે પ્રશ્નોનો સ્ટેપ બાય સ્ટેપ આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું। તમારે જાતે પ્રયત્ન કરવાનો છે મિત્રો। તમારી પાસે 1 મિનિટનો સમયગાળો છે। 1 મિનિટની અંદર આપેલ પ્રશ્નોનો જવાબ સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તમારે અહીંયા ચેક કરવાનો રહેશે કે તમારો જવાબ સાચો છે કે ખોટો। તો મિત્રો પ્રશ્ન નંબર 1, તમારી પાસે 1 મિનિટનો સમયગાળો રહેશે। 1 મિનિટની અંદર તમારે વિકલ્પ પસંદ કરવાનો રહેશે। તો ચાલો મિત્રો, પહેલો પ્રશ્ન છે 3 કિલોમીટરનો 300 મીટર સાથેનો ગુણોત્તર કેટલો થાય? તમારી પાસે સમય શરૂ થાય છે। 1 મિનિટની અંદર તમારે ગણતરી કરીને સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। તો મિત્રો અહીંયા પહેલા તો એકમ તમારે ખાસ જોવાનો છે। એકમ સરખા છે કે નહીં? જો મિત્રો એકમ સરખા નથી તો પહેલા એકમ સરખા કરવાનો પ્રયત્ન કરો। બંને એકમને સરખા કરવાનો પ્રયત્ન કરો। તો મિત્રો 3 કિલોમીટર છે એને મીટરમાં ફેરવવાનો પ્રયત્ન કરો, એટલે કે 3 કિલોમીટર બરાબર 3000 મીટર અને 300 મીટરને તો આપણે જે છે એ જ રવા દઈશું આપણે। હવે આપણે ગુણોત્તર શોધવાનો છે, રેશિયો, એટલે કે 3000 ભાગ્યા 300 કરો। મિત્રો અહીંયા સમય પૂરો થાય છે અને તમારો જવાબ આવી ગયો હશે। તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 10/1। મિત્રો અહીંયા 3000 ભાગ્યા 300 ભાગ ચલાવતા આપણને જવાબ શું મળે છે? તો જવાબ મળે છે 10/1। ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, 0.75 ને ટકામાં ફેરવતા શું મળે છે? તમારો સમય હવે શરૂ થાય છે। 0.75 ને ટકામાં ફેરવતા શું મળે છે? મિત્રો અહીંયા ઓપ્શન ડી અહીંયા નથી, તો ઓપ્શન ડી આપણે લખી દઈએ। .05। તો મિત્રો 0.75 ને આપણે ટકામાં ફેરવવાનું છે। ટકામાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણવા પડે છે। કોઈ પણ સંખ્યાને ટકામાં ફેરવવું એટલે 100 વડે ગુણાકાર કરવાનો છે। મિત્રો આનું સાદુરૂપ આપતા આપણને જે જવાબ મળે છે એ છે વિકલ્પ નંબર બી, 75%। તો આનો સાચો જવાબ આવે છે 75%। પ્રશ્ન નંબર 3, જો કોઈ વસ્તુ 500 રૂપિયામાં ખરીદીને 600 રૂપિયામાં વેચવામાં આવે તો નફાની ટકાવારી કેટલી થાય? મિત્રો પ્રશ્નને બરાબર સમજો, નફાની ટકાવારી આપણને પૂછી છે। જો કોઈ વસ્તુ 500 રૂપિયામાં ખરીદીને 600 રૂપિયામાં વેચવામાં આવે તો નફાની ટકાવારી કેટલી થાય? મિત્રો આ પ્રશ્નોનું જે સોલ્યુશન જે છે એ તમારે ગણતરી કરવાની છે। 1 મિનિટની અંદર તમારો સમય શરૂ થાય છે। જો કોઈ વસ્તુ 500 રૂપિયામાં ખરીદીને 600 રૂપિયામાં વેચવામાં આવે તો નફાની ટકાવારી કેટલી થાય છે? મિત્રો બરાબર પ્રશ્નને સમજી તમને 4 વિકલ્પ આપેલ છે। 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। મિત્રો અહીંયા 500 રૂપિયા જે છે એ ખરીદ કિંમત છે અને 600 રૂપિયા છે એ સેલિંગ પ્રાઇસ છે, એટલે કે વેચાણ કિંમત છે। જો વેચાણ કિંમત કરતા ખરીદ કિંમત ઓછી હોય તો નફો થાય છે, બરાબર ને? તો અહીંયા નફો આપણને શું મળે છે? એ નફો મળે છે 100 રૂપિયા મળે છે। મિત્રો અહીંયા તમને ટકાવારી પૂછી છે એટલે તમારે ટકાવારી શોધવાની છે। 100 રૂપિયા તો નફો મળી ગયો, વેચાણ કિંમત 600 છે, એમાંથી 500 રૂપિયા ખરીદ કિંમત છે એટલે આપણને નફો થયો। નફો કેટલા રૂપિયાનો થાય છે? 100 રૂપિયાનો થાય છે। હવે 100 રૂપિયાનો નફો થાય છે તો 100 ભાગ્યા જે ખરીદ કિંમત છે એને
અને એને ટકાવારી પૂછી છે એટલે 100 વડે ગુણાકાર કરીશું. મિત્રો આ રીતે સાદુરૂપ આપતા આપણને જે સાચો જવાબ મળે છે એ છે 20%. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 20%. ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4. 25% ને અપૂર્ણાંક સ્વરૂપે લખો. એટલે ફ્રેક્શન સ્વરૂપે આપણે અહીંયા લખવાનું છે. તમારો હવે 25% ને અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે આપણે લખી શકીએ? મિત્રો જવાબ આપવાનો પ્રયત્ન કરો. 25% ને અપૂર્ણાંક સ્વરૂપે લખો. તો કોઈ પણ ટકાવારી જે છે એ ટકાવારીના અપૂર્ણાંકમાં ફેરવવા માટે તેને 100 વડે ભાગવા પડે છે. ટકાવારી હોય, જેમ કે કોઈ પણ ટકા તમને આપવામાં આવે છે, બરાબર, તો એને આપણે આ રીતે આપણે લખી શકીએ છીએ. કોઈ પણ સંખ્યા આપેલી હોય એને 100 વડે ભાગાકાર કરવો છે. તો અહીંયા તમને સંખ્યા આપેલી છે 25. તો 25 ને તમે 100 વડે ભાગાકાર કરી જુઓ અને ભાગાકાર કરતા તમને શું મળે છે? અહીં આપણે મિત્રો ભાગ ઉડાવતા 25 ચોક 100 એટલે કે 25 ગુણ્યા 1 અને 25 100, બરાબર. તો અહીં 25 કે 25 આવડી જાય છે અને આપણી પાસે જવાબ બચે છે 1/4. તો આ રીતે અહીંયા ઓપ્શન નંબર એ 1/4. આ રીતે આપણને અહીંયા ઓપ્શન નંબર એ મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. 2000 રૂપિયાનું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? મિત્રો અહીંયા સાદું વ્યાજ આપણે શોધવાનું છે. તમારો સમય શરૂ થાય છે. તો મિત્રો સાદું વ્યાજ શોધવા માટે આપણને સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. અહીંયા 2000 એ મુદ્દલ કિંમત છે, 5% એ વ્યાજનો દર છે અને સમય છે એ 2 વર્ષ છે અને સાદું વ્યાજ તમારે શોધવાનું છે. એના માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ? P ગુણ્યા R ગુણ્યા T ના છેદમાં 100. આ સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં P જે છે એ મુદ્દલ કિંમત હોય છે, 5% એ વ્યાજનો દર એટલે કે એને R વડે દર્શાવવામાં આવે છે અને સમય છે એ 2 વર્ષ એને T વડે દર્શાવવામાં આવે છે. જે કિંમત છે એ તમે સૂત્રની અંદર મૂકી ગણતરી કરો અને ગણતરી કરતા આપણને જે જવાબ મળે છે એ છે સાદું વ્યાજ. સાદુરૂપ આપતા આપણને છેવટે અંતમાં 200 રૂપિયા એ જે છે એ સાદું વ્યાજ મળે છે. એટલે સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર બી, 200 રૂપિયા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6. 2/3 ને ટકામાં ફેરવો. 2/3 ને ટકામાં ફેરવો. તમારો સમય શરૂ થાય છે. મિત્રો 1 મિનિટની અંદર જવાબ આપવાનો છે. મિત્રો આ ગુણોત્તર છે. તો કોઈ પણ ગુણોત્તરને ટકામાં ફેરવવા માટે તેને 100 વડે ગુણવામાં આવે છે. તો આ જે સંખ્યા જે છે ગુણોત્તરને આપણે આ રીતે લખી શકીએ છીએ 2/3, 2/3. હવે જો આ ગુણોત્તર છે એને તમારે ટકામાં ફેરવવા હોય તો આ જે સંખ્યા છે એને 100 વડે ગુણાકાર કરવા પડે છે અને ગુણાકાર કરતા અહીંયા 2 ગુણ્યા 100 કરીશું એટલે 200 અને છેદમાં 3. હવે આ 200 ભાગ્યા 3 કરતા આપણને જવાબ મળે છે ભાગાકાર કરતા 66.66. આ રીતે આપણને જવાબ મળે છે. એટલે કે સાચો વિકલ્પ છે મિત્રો ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 7. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ ધરાવે છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ ધરાવતા નથી? તમારો સમય શરૂ થાય છે. તો 1 મિનિટની અંદર તમારે જવાબ આપવાનો છે. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ ધરાવે છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ ધરાવતા નથી?
મિત્રો સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. કુલ વિદ્યાર્થીઓ છે 25, એમાં ગણિતમાં રસ ન ધરાવનાર વિદ્યાર્થીઓની ટકાવારી 72% છે. એટલે ટકા હંમેશા 100 વડે ગુણવામાં આવે છે, એટલે 100 સાથે હોય છે, તો 100%માંથી 72% તમે બાદ કરતા 28% બચે છે. તો 28% વિદ્યાર્થીઓ જે છે એને ગણિતમાં રસ નથી. તો 28% ગણિતમાં રસ ધરાવતા નથી. તો સાચો જવાબ આવે છે મિત્રો અહીંયા ઓપ્શન નંબર ઓકે, ઓપ્શન નંબર 7. તો જુઓ મિત્રો, અહીંયા આપણે જોઈએ તો કુલ વિદ્યાર્થીઓ 25 છે, એમાં 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ ધરાવે છે. એટલે કે 100%માંથી 72% વિદ્યાર્થીઓ જે ગણિતમાં રસ ધરાવે છે, એટલે 100%માંથી 72% આપણે બાદ કરીએ તો 28%. હવે આ જે 28% છે એ કોણ છે? ગણિતમાં રસ ધરાવતા નથી એ વિદ્યાર્થીઓ છે. તો આપણે 28 ના 25% કરીએ, એટલે કે અહીંયા આપણે 25 વિદ્યાર્થીઓ છે એ 25માંથી 28% વિદ્યાર્થીઓ જે ગણિતમાં રસ ધરાવતા નથી એનું આપણે અહીં સાદુરૂપ આપીએ તો 25 ગુણ્યા 28/100. અને તમારે આ રીતે સાદુરૂપ આપતા જે જવાબ મળે છે એ છે, અહીં આપણે ગણતરી કરીએ તો 25 ચોક 100 અને 7 ચોક 28. આ રીતે જવાબ અહીંયા મળે છે. ઓકે, તો પ્રશ્ન નંબર 7માં વિકલ્પ નંબર A 7. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, 12,000 રૂપિયાની વસ્તુ 10,800 વેચવામાં આવે તો વળતરની ટકાવારી કેટલી? 12,000ની વસ્તુ 10,800 રૂપિયામાં વેચવામાં આવે તો વળતર એટલે કે ડિસ્કાઉન્ટની ટકાવારી કેટલી? એમાં ઓપ્શન છે મિત્રો, અહીંયા તમારો સમય શરૂ થાય છે. ઓપ્શન આપણી પાસે છે 10%, 12%, 15%, 8%. મિત્રો ગણતરી કરવામાં આપણે ઝડપ વધારવાની છે. 12,000 રૂપિયા એ છાપેલી કિંમત છે. મિત્રો 12,000 રૂપિયા જે છે એ છાપેલી કિંમત છે, અને એ વસ્તુને કેટલા રૂપિયામાં વેચવામાં આવે છે? વેચાણ કિંમત છે 10,800 રૂપિયામાં એ વેચાણ કિંમત થઈ. તો વળતર કેટલું થાય છે? મિત્રો વળતરની ટકાવારી એ શોધવાનું છે. પહેલા તો તમારે વળતર શોધવાનું છે. વળતર આપણે કઈ રીતના શોધી શકીએ? તો મિત્રો વળતર શોધવા માટે આપણે જે છાપેલી કિંમત હોય છે એમાંથી વેચાણ કિંમત બાદ કરવી પડે છે. તો છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત, એટલે કે છાપેલી કિંમત 12,000 રૂપિયા છે અને વેચાણ કિંમત છે એ છે 10,000. હવે એમાંથી બાદબાકી કરતા આપણને જે વળતર મળે છે 1,200 રૂપિયા. હવે 1,200 રૂપિયા એ વળતર મળ્યું, પરંતુ અહીંયા પ્રશ્નની અંદર આપણને ટકાવારી પૂછી છે. તો હંમેશા આપણે ખબર છે કે જે બી ટકાવારી શોધવાની એને 100 વડે ગુણવામાં આવે છે, પરંતુ 1200 ગુણ્યા 100 નહીં, એને 1200 જે છે વળતર મળ્યું છે એના છેદમાં જે છાપેલી કિંમત છે, છાપેલી કિંમત કેટલી છે? 12,000 રૂપિયા. તો 12,000 કરીશું અને એને 100 વડે ગુણાકાર કરીશું. તો મિત્રો અહીંયા ગુણાકાર કરતા જે સાદુરૂપ આપતા આપણને શું જવાબ મળે છે? 10%. મિત્રો અહીંયા આપણે 0 આ તે ઉડાવી શકીએ છીએ, અંશ અને છેદમાં આપેલ હોય એ રીતે, બરાબર. અને 120/12 કરતા આપણને જે જવાબ મળે છે છેલ્લે 10% મળે છે. ઓકે, તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર A 10%. પ્રશ્ન નંબર 9, એક સાયકલ 2,500 રૂપિયામાં ખરીદીને 2,250 રૂપિયામાં વેચવામાં આવે તો કેટલા ટકા ખોટ જાય? મિત્રો અહીંયા ખોટ પૂછી છે. તમારો સમય શરૂ થાય છે. 1 મિનિટની અંદર આપણે જવાબ આપવાનો છે. એક સાયકલ 2,500 રૂપિયામાં ખરીદીને, એટલે કે ખરીદી કિંમત થઈ છે 2,500 રૂપિયા અને વેચાણ કિંમત થઈ છે 2,250 રૂપિયા, બરાબર ને?
ખરીદી કિંમત છે 2500 રૂપિયા અને વેચી કિંમત છે 2250, એટલે કે ખરીદી કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી થાય તો ખોટ થાય છે। મિત્રો પહેલા તો તમારે ખોટ શોધવાની છે, ખોટ। તો અહીંયા ખોટ કેટલી મળે છે? ખોટ જે છે આપણે 2000 ખરીદી કિંમત માઇનસ વેચાણ કિંમત, ખરીદી કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર ખરીદી કિંમત કેટલી છે? 2500 રૂપિયા છે અને વેચાણ કિંમત 2200, અને બંનેની આપણે બાદબાકી કરીએ તો આપણને ખોટ મળે છે, એ છે 250 રૂપિયા, 250 રૂપિયા। તો મિત્રો અહીંયા આપણે કેલ્ક્યુલેટર કરીએ તો ખોટની ટકાવારી આપણે શોધવાની છે, કેટલા ટકા ખોટ જાય છે। તો ખોટની ટકાવારી શોધવા માટે મિત્રો ખોટની ટકાવારી અહીં આપણે શોધીએ તો ખોટ જે મળે છે એને આપણે ઉપર લખીશું 250 અને છેદમાં તમને જે ખરીદી કિંમત છે એ નીચે આપણે લખવાની, હંમેશા ખરીદી કિંમત જ લખવાની છે। અહીં છાપેલી કિંમત હોય, ખરીદી કિંમત હોય, એ જે છેદમાં લખવાની છે અને ટકાવારી પૂછી છે એટલે એને 100 વડે ગુણાકાર કરી। મિત્રો અહીંયા આપણે સાદુરૂપ આપવા જઈએ તો જવાબ મળે છે આપણને 10%, ઓકે, 10%। તો સાચો વિકલ્પ છે વિકલ્પ નંબર બી, ઓકે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10, 5/4 ને ટકામાં ફેરવતા શું મળે છે? મિત્રો આ એક ગુણોત્તર છે, તો 5/4 ને ટકામાં ફેરવવાનું છે, તો ફેરવતા શું મળે છે? પસંદ કરો, તમારો સમય શરૂ થાય છે। 5/4 ને ટકામાં ફેરવતા શું મળે છે? મિત્રો 5/4 આપેલ છે એને આપણે આ રીતે લખી શકીએ છીએ। હવે 5/4 છે એને ટકામાં ફેરવવું હોય તો આપણે એને 100 વડે ગુણવા પડે છે। મિત્રો આનું સાદુરૂપ આપીશું 5/4 ગુણ્યા 100। તો 5/4 ગુણ્યા 100 સાદુરૂપ આપતા આપણને અહીંયા 100/4 એટલે કે 25 ચોક 100 થાય છે અને 25 ગુણ્યા 5 જવાબ આવે છે 125। તો ટકા પૂછ્યું છે, ટકામાં 125%, એટલે કે ઓપ્શન નંબર સી, ઓપ્શન નંબર સી 125%। ત્યારબાદ પ્રશ્ન નંબર 11, જો વ્યાજનો દર 10% હોય અને મુદ્દલ 5000 હોય તો 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય છે? મિત્રો પ્રશ્નને બરાબર સમજો। જો વ્યાજનો દર 10% હોય અને મુદ્દલ 5000 હોય તો 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય છે? મિત્રો અહીંયા સાદું વ્યાજ પૂછ્યું છે, તો સમય શરૂ થાય છે। સાદું વ્યાજનું સૂત્ર તમને ખ્યાલ જ છે, સાદું વ્યાજનું સૂત્ર I બરાબર E ઇન્ટુ R ઇન્ટુ T, એટલે કે P ગુણ્યા R ગુણ્યા T ના છેદમાં 100, જેમાં P ની કિંમત આપણને આપેલી છે 5000 રૂપિયા, વ્યાજનો દર એટલે કે રેટ કહેવાય છે, R એટલે કે 10% આપેલી છે અને 3 વર્ષ એ સમયગાળો છે એટલે કે એને T વડે દર્શાવવામાં આવે છે 3 વર્ષ। આપણને સાદું વ્યાજ એટલે કે I પૂછવામાં આવેલ છે, ઓકે। તો અહીંયા જે કિંમત જે છે P ની કિંમત, R ની કિંમત, T ની કિંમત અહીંયા આપણે મૂકતા તમારો જવાબ શું આવે છે એ તમારે જણાવવાનો છે। તો મિત્રો P ની કિંમત છે 5000 રૂપિયા અને T એટલે કે 3 વર્ષ છે। આનું સાદુરૂપ આપવા જઈએ તો સાચો જવાબ આપણને શું મળશે? એ સાચો જવાબ મળે છે, આની સાદુરૂપ આપીએ તો મિત્રો 1000
રૂપિયા એ શું મળ્યું? સાદું વ્યાજ મળ્યું. એટલે કે I બરાબર 1500 રૂપિયા સાદું વ્યાજ મળે છે. તો ઓપ્શન નંબર સી 1500 રૂપિયા. ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12. 1000 રૂપિયાનું 10% લેખે એક વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થાય છે? મિત્રો હવે થોડું બદલાય છે. વ્યાજ મુદ્દલ પૂછવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણે સાદું વ્યાજ જોયું, હવે વ્યાજ મુદ્દલ પૂછવામાં આવ્યું છે. તો મિત્રો વ્યાજ મુદ્દલ શોધવા માટે હવે તમારો સમય શરૂ થાય છે. 1 મિનિટની અંદર ગણતરી કરીને સાચો વિકલ્પ પસંદ કરો. 1000 રૂપિયાનું 10% લેખે એક વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થાય છે? તો મિત્રો સૌપ્રથમ તો આપણે મુદ્દલ કિંમત 1000 રૂપિયા છે, જેમાં R છે એ 10% છે અને સમય છે એ છે 1 વર્ષ. 1 વર્ષ. તો વ્યાજ મુદ્દલ શોધવા માટે સૌપ્રથમ મિત્રો વ્યાજ શોધવું પડશે. વ્યાજ મુદ્દલ શોધવા માટે સૌપ્રથમ વ્યાજ શોધવું પડશે અને વ્યાજ શોધવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. I બરાબર PR ગુણ્યા T ના છેદમાં 100. મિત્રો P ની કિંમત, R ની કિંમત અને T ની કિંમત મૂકી અહીંયા તમે સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપણને કિંમત 1000 છે, R ની કિંમત 10, T ની કિંમત A છે 1 વર્ષ અને 100. અહીંયા તમે સાદુરૂપ આપવા જઈશો એટલે કે I બરાબર આપણને જે જવાબ મળે છે એ છે 100 રૂપિયા. પરંતુ પ્રશ્નની અંદર આપણને વ્યાજ મુદ્દલ પૂછ્યું છે. તો વ્યાજ મુદ્દલ શોધવા માટે આપણે શું કરી શકીએ છીએ કે વ્યાજ વત્તા મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ એટલે કે વ્યાજ 100 રૂપિયા છે. વ્યાજ કેટલું છે? 100 રૂપિયા પ્લસ મુદ્દલ કિંમત કઈ છે? મુદ્દલ કિંમત 1000 છે અને બંનેનો સરવાળો કરવા જઈએ તો શું મળે છે? 1100. તો ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. ઓપ્શન નંબર બી. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી કઈ સંખ્યા સમમેય સંખ્યા છે? નીચેનામાંથી કઈ સંખ્યા સમમેય સંખ્યા છે? આપનો સમય શરૂ થાય છે. નીચેનામાંથી કઈ સંખ્યા સમમેય સંખ્યા છે? ઓપ્શન છે 0, 5/0, પાઈ કે વર્ગમૂળ 2. તો મિત્રો અહીંયા સાચો જવાબ તમારે પસંદ કરવાનો છે. અલગ અલગ વિકલ્પો આપેલ છે. 0, 5/0, પાઈ, √2. તો મિત્રો અહીંયા તમને સમમેય સંખ્યા પૂછી છે. સમમેય સંખ્યા બરાબર. તો વિકલ્પની અંદર અસમમેય સંખ્યા પણ છે. તો મિત્રો વિચારીને જવાબ આપજો. અહીંયા આપણે 0 ની વાત કરીએ જવાબ છે મિત્રો. તો નીચેનામાંથી 0 એ સમમેય સંખ્યા છે. કઈ રીતે? તો જો 0 એ સાચો જવાબ છે અહીંયા, કારણ કે સમમેય સંખ્યા જે છે એને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ છીએ. p/q એટલે કે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ છીએ. જ્યાં q જે છે એટલે કે છેદમાં જે q આપેલ છે એ q બરાબર 0 લખી શકાય નહીં. એટલે કે છેદમાં આપણે 0 લખી શકાય નહીં. તો અહીંયા તમે જુઓ 0 છેદમાં તમને આપેલ છે એટલે કે આ ઓપ્શન આવી શકે નહીં. બી તો આવી શકે નહીં કારણ કે છેદમાં 0 છે એટલે આ ઓપ્શન આવી શકે નહીં. તો સમમેય સંખ્યા p/q સ્વરૂપમાં લખવામાં આવે છે. ઓકે. તો તેને સમમેય સંખ્યા આપણે કહી શકીએ છીએ. હવે 0 જે છે એ 0 ઉપર આપણે આ રીતે લખી શકીએ છીએ. 0 ને 0 ના છેદમાં 1 આ રીતે લખી શકાય છે. આ 0 ને આ રીતે લખી શકાય છે એટલે કે તે સમમેય સંખ્યા છે. ત્યાર પછી આ સમમેય સંખ્યા તો છે નહીં બરાબર. અવ્યાખ્યાયિત કહેવાય છે. અને શું કહેવાય છે? અવ્યાખ્યાયિત.
અને ઓપ્શન નંબર સી પાઈ આપેલી છે એ પણ અસમય સંખ્યા છે. કઈ સંખ્યા? અસમય સંખ્યા છે. અને √2 એટલે કે વર્ગમૂળ 2 એ પણ અસમય સંખ્યા છે. આ પણ અસમય સંખ્યા છે. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14. −5/8 અંશમાં પણ ઋણ છે અને છેદમાં પણ ઋણ છે, તો એ કેવી સમય સંખ્યા છે? તમને વિકલ્પ આપેલ છે. મિત્રો સાચો વિકલ્પ પસંદ કરો. તમારો સમય શરૂ થાય છે. −5/8 એ કેવી સમય સંખ્યા છે? વિકલ્પની અંદર શૂન્ય સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા, ધન સમય સંખ્યા કે એક પણ નહીં. મિત્રો અહીંયા નિયમ જાણવા ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ સમય સંખ્યાની અંદર અંશ અને છેદ, કારણ કે સમય સંખ્યા આપણે સમજીએ છીએ કે p/q સ્વરૂપમાં લખવામાં આવે છે, તો જ્યારે પણ બંને ઉપર અને નીચે જો ધન હોય તો કોઈ વાંધો નહીં, બરાબર. પરંતુ જો અંશ અને છેદ બંનેની નિશાની ઋણ હોય, બંનેની નિશાની જો ઋણ હોય ત્યારે એ સમય સંખ્યા ધન સમય સંખ્યા બને છે. કહેવાનો મતલબ કે તમે અહીંયા જોઈ શકો છો કે ઉપર પણ ઋણ છે અને છેદમાં પણ ઋણ છે, એટલે કે અંશમાં પણ ઋણ છે અને છેદમાં પણ ઋણ છે. તો આવી પરિસ્થિતિમાં જે સંખ્યા જે છે એ ધન કહેવાય છે. એટલે જવાબ શું આવે છે? ઓપ્શન નંબર સી, ધન સમય સંખ્યા છે. એટલે કે −5/8 છે, તો એ સંખ્યા બંને અંશ અને છેદમાં ઋણ છે, તો એ સંખ્યા ધન બને છે. તો રાઈટ આન્સર આ છે 5/8 ધન સમય સંખ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. 3/4 સમાન સમય સંખ્યા કઈ છે? તમારો સમય શરૂ થાય છે. 3/4 સમાન સમય સંખ્યા કઈ છે? સમાન સમય સંખ્યા શોધવા માટે અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણવા પડે છે. સમાન સમય સંખ્યા શોધવી છે તો અંશ અને છેદ, અંશમાં કોણ છે? 3 છે અને છેદમાં કોણ છે? 4 છે. તો એને સમાન સંખ્યા વડે ગુણવી પડે છે. તો જ્યારે આ બંનેને એવી કઈ સંખ્યા છે એની સાથે ગુણતા સમાન સંખ્યા મળે છે? જો એને આપણે 2 વડે ગુણાકાર કરીએ તો આપણને 3 દુ 6, 4 દુ 8 મળે છે. એવી કોઈ વિકલ્પમાં નથી. હવે આપણે આ સંખ્યાને 3 વડે, ઉપર પણ 3 અને નીચે પણ 3 વડે ગુણાકાર કરીએ, 3 તારી 9 અને સંખ્યા છે આ છે. તો વિકલ્પ નંબર ડી, 9/12. તો જ્યારે પણ આ રીતે પ્રશ્ન આવે છે ત્યારે આપણે અંશ અને છેદને બંને સમાન સમય સંખ્યા, બંને સંખ્યાને સરખી રીતે આપણે ગણતરી કરવાની છે. એટલે કે સમાન સંખ્યા વડે ગુણાકાર કરવાનો રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન નંબર 16. અહીંયા પણ એ મુજબ જ છે. 4/5 સમાન સમય સંખ્યા કઈ છે? 4/5 સમાન સમય સંખ્યા. તમારો સમય શરૂ થઈ ગયો છે. 4/5 સમાન સમય સંખ્યા કઈ છે? 12/10, 8/12, 20/25 કે 9/12. આપણે અહીંયા 4/5 ની એવી કઈ સંખ્યા છે કે જે બંને સંખ્યા સમાન સમય સંખ્યા સાથે ગુણવા પડશે. જો હું આ સંખ્યાને 5 વડે ગુણાકાર કરું, એટલે કે 4 ને પણ 5 વડે અને 5 ને પણ 5 વડે ગુણાકાર કરું તો મને આપેલ વિકલ્પમાંથી મળે છે જવાબ. હું આપણે અહીં ચેક કરી શકીએ. 4×5 = 20 અને છેદમાં 5×5 = 25. આવો કોઈ વિકલ્પ છે? 20/25. તો અહીંયા સાચો જવાબ આવે છે વિકલ્પ નંબર સી, 20/25. મિત્રો અહીંયા આ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન સમજીએ. પ્રશ્ન નંબર 17. √16/24 નું પ્રમાણિત સ્વરૂપ શું છે? મિત્રો અહીંયા પ્રમાણિત સ્વરૂપ પૂછ્યું છે, સ્ટાન્ડર્ડ ફોર્મ. ઓપ્શન આપણી પાસે છે
તમારી પાસે સમય શરૂ થાય છે. તો 1 મિનિટની અંદર પ્રમાણિત સ્વરૂપ શોધીને સાચો વિકલ્પ પસંદ કરો. મિત્રો ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પ્રમાણિત સ્વરૂપ શોધવું હોય ત્યારે જે અંશ અને છેદમાં જે પણ સંખ્યા આપેલી છે એનો ગુસાવો શોધવો પડશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ પ્રમાણિત સ્વરૂપ શોધવાનું આવે છે ત્યારે અંશમાં રહેલી સંખ્યા અને છેદમાં રહેલી સંખ્યાનો ગુસાવો શોધવો ખૂબ જ જરૂરી છે. અહીંયા મિત્રો આપણે ચિહ્નોને જોવાનું નથી. અત્યારે મિત્રો અહીંયા ઋણ 16 છે, પણ આપણે 16 ફક્ત લઈશું અને છેદમાં આપેલી સંખ્યા છે 24. તો 16 અને 24 નો ગુસાવો આપણે શોધવાનો છે અને ગુસાવો આપણને શું મળે છે? ગુસાવો આપણને મળે છે 8. 8 એ ગુરુત્તમ સામાન્ય અવયવ મળે છે. મિત્રો જ્યારે પણ આપણે ગુસાવો શોધાય એ સંખ્યા તમને આપેલી છે અપૂર્ણાંકની અંદર, તો એ બંને સંખ્યાને તમારે ગુસાવો જે સંખ્યા મળેલી છે એ સંખ્યા વડે ભાગાકાર કરવાનો રહેશે. તો ઋણ 16 ના છેદમાં 24 જે તમને ગુસાવો મળ્યો છે એ ગુસાવો વડે બંને સંખ્યા જે અંશ અને છેદને 8 વડે તમારે ભાગાકાર કરવાનો રહેશે અને ભાગાકાર કરતા જે તમને જવાબ મળે છે એ આપણો જવાબ છે ઋણ 2 ના છેદમાં 3. આ રીતે અહીંયા આપણને જવાબ મળે છે. તો સાચો જવાબ છે વિકલ્પ નંબર ડી, ઋણ 2 ના છેદમાં 3. ઓકે, ચલો પ્રશ્ન નંબર 18. બે સમમેય સંખ્યાઓ વચ્ચે કેટલી સમમેય સંખ્યાઓ આવેલી હોય છે? બે સમમેય સંખ્યાઓ વચ્ચે કેટલી સમમેય સંખ્યાઓ આવેલી હોય છે? મિત્રો અહીંયા બે સમમેય સંખ્યાઓ જ્યારે પૂછવામાં, કારણ કે સંખ્યાઓ અનંત હોય છે, તો મિત્રો અહીંયા સમજવાનું છે કે કોઈ પણ બે ભિન્ન સમમેય સંખ્યાઓ હોય તો એ બે સમમેય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમમેય સંખ્યાઓ આવેલી હોય છે. કેવી? અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. તો આ ગુણધર્મને સમમેય સંખ્યાઓની ઘનતા પણ કહેવામાં આવે છે. બરાબર? તો આ ગુણધર્મ જે છે એ ગુણધર્મને સમમેય સંખ્યાઓની શું કહેવામાં આવે છે? ડેન્સિટી. બરાબર? ડેન્સિટી એટલે કે ઘનતા, ડેન્સિટી પણ કહેવામાં આવે છે. તો સાચો વિકલ્પ છે મિત્રો અહીંયા ઓપ્શન નંબર એ, અસંખ્ય. બે સમમેય સંખ્યાઓ વચ્ચે કેટલી સમમેય સંખ્યાઓ આવેલી હોય છે? અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19. અહીંયા અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે અને અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો આપ્યો છે 2/3 વત્તા 1/3 એટલે કે 2 ના છેદમાં 3 અને 1 ના છેદમાં 3 નો સરવાળો કરવાનો છે અને સરવાળો શું મળે છે એ તમને અહીંયા વિકલ્પમાં આપેલ છે. તમારો સમય શરૂ થાય છે. 1 મિનિટની અંદર તમારે સરવાળો કરીને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. 2/3 વત્તા 1/3 આમનો સરવાળો કરવાનો છે. 2/3 વત્તા 1/3. આ જે સંખ્યા આપેલી છે અપૂર્ણાંક, અહીં બંને અપૂર્ણાંકોના છેદ કેવા છે? છેદ સમાન છે. મિત્રો છેદ સમાન છે. મિત્રો છેદ સમાન હોય તેથી આપણે અંશનો સીધો સરવાળો કરી શકીએ છીએ. જ્યારે પણ મિત્રો આ રીતે હોય અને અંશ જોવાનો રહેશે. જો અંશ સરખા હોય, સમાન હોય, ત્યારે આપણે શું કરવાનું? અંશનો સરવાળો કરવાનો હોય છે. તો અહીંયા છેદ સરખા હોવાથી આપણે અંશનો સરવાળો કરીએ તો 2 વત્તા 1/3 આ રીતે કરી શકીએ છીએ અને છેવટે આપણને 2 વત્તા 1 કરતા 3 ઉપર મળે છે અંશમાં અને 3/3 કરીએ ત્યારે જવાબ આપણને શું મળે છે? 1 મળે છે. કારણ કે 3 આ રીતે કરી શકીએ તો 1 જવાબ મળે છે. ઓકે, તો સાચો જવાબ છે વિકલ્પ નંબર સી, 1. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20. 4/9 નો ગુણાકાર માટેનો વ્યસ્ત શું છે? મિત્રો અહીંયા વ્યસ્ત પૂછ્યું છે. તમારો સમય શરૂ થાય છે. 4/9 નો ગુણાકાર માટેનો વ્યસ્ત શું છે?
અપૂર્ણાંક સંખ્યા આપેલી છે 4/9. તો મિત્રો કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાઓ હોય, અપૂર્ણાંક સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ છીએ. તો કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા છે એ અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત, તો હંમેશા જ્યારે પણ કોઈ અપૂર્ણાંક સંખ્યા આપેલી છે તો આ p/q સ્વરૂપમાં લખવામાં. જો એનો વ્યસ્ત પૂછવામાં આવે તો એને આપણે છેદમાં રહેલી સંખ્યાને ઉપર અંશમાં લઈ જઈએ છીએ અને અંશમાં રહેલી સંખ્યાને ક્યાં લઈ જઈએ? છેદમાં લઈ જઈએ. તો આ એનું વ્યસ્ત થાય છે. એટલે કે અંશ અને છેદની આપણે અદલા બદલી કરવાથી વ્યસ્ત સંખ્યા મળે છે. તો આપેલ સંખ્યા અહીંયા છેદમાં 9 છે. જો આ સંખ્યાને વ્યસ્ત કરવું હોય, તો સંખ્યાની અદલા બદલી કરવાની રહેશે. એટલે કે અંશમાં રહેલી સંખ્યાને છેદમાં લખીશું અને છેદમાં રહેલી સંખ્યાને અંશમાં લખીશું. ઓકે, તો 9 ને ઉપર લખીશું અને છેદમાં 4 લખીશું. આવો વિકલ્પ છે. તો વિકલ્પ નંબર ડી, 9/4. પ્રશ્ન નંબર 21. સમય સંખ્યા p/q માં q ની કિંમત શું ન હોઈ શકે? તો મિત્રો સમય શરૂ થઈ ગયો છે. સમય સંખ્યા p/q માં q ની કિંમત શું ન હોઈ શકે? એટલે છેદમાં રહેલી જે સંખ્યા હોય છે એમાં છેદમાં શું ના હોઈ શકે? 1 ના હોઈ શકે, કોઈ પણ ધન સંખ્યા ન હોઈ શકે, કે શૂન્ય ના હોઈ શકે, કોઈ પણ ઋણ. તો મિત્રો અહીંયા આપણે સમય વધારે લેતા નથી, કારણ કે સરળ પ્રશ્ન છે. જ્યારે પણ કોઈ સમય સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં લખવામાં આવે છે તો q જે છે એટલે કે છેદમાં રહેલી સંખ્યા q બરાબર નોટ 0, q ઇક્વલ નોટ, બરાબર. તો આ સ્વરૂપે 0 જે છે એ q ની જગ્યાએ આવી શકે નહીં. તો ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. સમય સંખ્યાની વ્યાખ્યા મુજબ જ્યારે પણ p/q એટલે કે જે q જે છે છેદમાં રહેલ q ક્યારેય આ જગ્યાએ નહીં, ક્યારે પણ શૂન્ય આવી શકે નહીં, કારણ કે શૂન્ય વડે ભાગાકાર અવ્યાખ્યાયિત છે. શૂન્ય વડે ભાગાકાર જે છે એ ભાગાકાર અવ્યાખ્યાયિત છે. એટલે કે આપણે એને ભાગાકાર કરી શકતા નથી, અવ્યાખ્યાયિત. ઓકે, અવ્યાખ્યાયિત છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22. કોઈ પણ ત્રિકોણની રચના કરવા માટે ઓછામાં ઓછા કેટલા માપની જરૂર પડે છે? કોઈ પણ ત્રિકોણની રચના કરવા માટે ઓછામાં ઓછા કેટલા માપની જરૂર પડે છે? ઓપ્શન આપેલ છે 1, 2, 3 કે 4. તો કોઈ પણ ત્રિકોણની રચના કરવા માટે ઓછામાં ઓછા કેટલા માપની જરૂર પડે છે? અહીંયા સમય શરૂ થઈ ગયો છે, પરંતુ આપણે વધારે સમય લેતા નથી, કારણ કે અહીંયા ઓછા સમયની અંદર પણ જવાબ આવી શકે છે. કોઈ પણ ત્રિકોણની રચના કરવા માટે ઓછામાં ઓછા કેટલા માપની જરૂર પડે છે? વિચારીને જવાબ આપો. તો કોઈ પણ વિશિષ્ટ ત્રિકોણ દોરવા માટે ઓછામાં ઓછા 3 સ્વતંત્ર માપ આપણે લઈ શકીએ છીએ. જેમાં આપણે 3 માપો એટલે કે SSA બરાબર, SAS અને ASS બરાબર. તો આ 3 માપો આપણે લઈ શકીએ છીએ. તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર સી, 3. હવે મિત્રો અહીંયા ઓછામાં ઓછા 3 માપની જરૂર પડે છે, જેમાં SSS એટલે કે બાજુ એટલે કે ત્રણેય બાજુ. SS નો મતલબ થાય છે કે ત્રણેય બાજુ, બરાબર.
હવે અહીંયા બે બાજુઓ આપેલી છે અને એક ખૂણો આપેલો છે એંગલ, બરાબર. તો બે બાજુઓ હોય SAS નો મતલબ થાય છે બે બાજુઓ અને તેમની વચ્ચેના ભાગમાં આપેલી છે એટલે કે વચ્ચે ખૂણો, બે બાજુ અને વચ્ચે ખૂણો. ત્યારબાદ ASA એટલે કે બે ખૂણા અને વચ્ચેની બાજુ. તો આ રીતે કોઈ પણ ત્રિકોણની રચના કરવા માટે ઓછામાં ઓછા આવા 3 માપ આપણે લઈ શકીએ, એટલે એની જરૂર પડતી હોય છે. ત્યારબાદ મિત્રો, જો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપેલ હોય તો તે કઈ શરત મુજબ ત્રિકોણની રચના ગણાય છે? જો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ હોય તો તે કઈ શરત, એટલે કે આપણે અહીંયા શરતો આપેલી છે વિકલ્પની અંદર, તો કઈ શરત મુજબ ત્રિકોણની રચના કરી શકાય છે? સમય શરૂ થાય છે. તો મિત્રો અહીંયા આપણને વિકલ્પની અંદર અલગ અલગ જે શરતો આપેલી છે, જેમ કે બા ખો બા, બરાબર, બા બા બા, ખુ બા ખુ, કા ખ બા, બરાબર. બા ખ બા એટલે કે મિત્રો અહીંયા ખુ છે, બરાબર, બા ખુ બા, બા બા બા, ખુ બા ખુ, કા ખ બા. તો સાચો જવાબ મિત્રો પસંદ કરવાનો છે. જો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપેલ હોય તો તે કઈ શરત મુજબ ત્રિકોણની રચના ગણાય છે? તો મિત્રો અહીંયા બાજુઓની વાત થયેલી છે, ત્રણેય બાજુઓના માપ આપેલ હોય તો આપણે બા 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 એટલે કે બાજુ, બા એટલે કે બાજુ. તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ ખબર હોય ત્યારે બાજુ એટલે કે બા બા બા, સાઈડ, બરાબર. S એટલે કે સાઈડ, તો શરત કહેવામાં આવે છે, એટલે ઓપ્શન નંબર બી. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24. પ્રશ્ન નંબર 24 ને સમજીએ. નીચેનામાંથી કયા માપ ધરાવતા ત્રિકોણની રચના શક્ય નથી? નીચેનામાંથી કયા માપ ધરાવતા ત્રિકોણની રચના શક્ય નથી? જેમાં વિકલ્પ અહીંયા બાજુમાં આપેલ છે મિત્રો, ઓપ્શન નંબર A, ત્યાર પછીનો ઓપ્શન નંબર B, ઓપ્શન નંબર C અને ઓપ્શન નંબર D. નીચેનામાંથી કયા માપ ધરાવતા ત્રિકોણની રચના શક્ય નથી? તો જ્યારે પણ મિત્રો ત્રિકોણની રચના હોય છે, સમય શરૂ થાય છે મિત્રો. નીચેનામાંથી કયા માપ ધરાવતા ત્રિકોણની રચના શક્ય નથી? તો મિત્રો ત્રિકોણ માટે પણ નિયમો હોય છે. તો ત્રિકોણના નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે બાજુઓનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે હોવો જોઈએ. ત્રિકોણનો નિયમ કહે છે કે કોઈ પણ બે બાજુઓનો સરવાળો, કારણ કે ત્રિકોણને 3 બાજુઓ હોય છે, તો તેમાં બે બાજુઓનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. તો આ ત્રિકોણનો નિયમ છે. તો અહીંયા આપણને અલગ માપ આપેલ છે. તો જુઓ મિત્રો, આમાં તમારે ઓપ્શન જોવાના છે. ઓપ્શનની અંદર 3 બાજુઓ, જેમ કે 3, 4 અને 5, બરાબર. તો એમાં કોઈ પણ બે બાજુઓનો આપણે સરવાળો કરીએ તો ત્રીજી બાજુ કરતા એ વધારે હોવો જોઈએ. જેમ કે ઓપ્શન નંબર A ની આપણે વાત કરીએ તો 3 + 4 કરીએ, આની અંદર આપણે 3 + 4 કરીએ, બરાબર, તો 7 મળે છે. અને 7 જે છે એ 7 મળ્યો, બરાબર, પરંતુ એ ત્રીજી બાજુ કરતા તો મોટી સંખ્યા છે, બરાબર. 7 એ મોટી સંખ્યા છે 5 કરતા, બરાબર. ત્યાર પછી એ તો શક્ય છે. આપણે નિયમ કીધો ને, બે બાજુઓનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. એટલે બે બાજુઓનો સરવાળો કર્યો, એ ત્રીજી બાજુ 5 જે છે એના કરતા વધારે હોય છે, એટલે આ તો બરાબર છે.
ત્યાર પછીનો બીજો વિકલ્પને આપણે ચેક કરી જોઈએ તો 6 + 2 6 + 2 કેટલા થાય છે 8 થાય છે બરાબર 6 + 2 બરાબર 8 6 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 1 મિનિટ મિત્રો અહીંયા આપણે 6 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર એની વાત કરીએ તો 2 + 3 કરીએ તો 5 થાય છે અને 5 અને ત્રીજી બાજુ એના કરતાં વધી જાય છે એટલે કે આ શક્ય નથી બરાબર 2 + 3 5 થાય છે અને ત્રીજી બાજુ 6 સેન્ટીમીટર કરતાં ઓછી હોય છે આમાંથી ત્રિકોણ બની શકે નહીં તો વિકલ્પ નંબર બી ત્યારબાદ પ્રશ્ન નંબર 25 ખૂબાખૂ એ શરત મુજબ ત્રિકોણ રચવા માટે શાની જરૂર પડે છે તમારો સમય શરૂ થાય છે ખૂબાખૂ એ એંગલ સાઇડ એંગલ શરત મુજબ ત્રિકોણ રચવા માટે શાની જરૂર પડે છે ઓપ્શનમાં આપેલ છે ત્રણેય ખૂણા બે બાજુ અને અંતર્ગત ખૂણો બે ખૂણા અને તેની વચ્ચેની બાજુ કાટખૂણો કર્ણ અને એક બાજુ તો મિત્રો અહીં સાચો જવાબ પસંદ કરવાનો છે જ્યારે પણ ખૂણાઓ આપેલ હોય છે ત્યારે બાજુ ખૂણા અને બાજુ એ રીતે આપેલ હોય છે જેમાં ખૂણા પણ આપેલ હોય છે તો મિત્રો અહીંયા પ્રશ્નમાં આપેલ મુજબ ખૂબાખૂ એટલે કે એંગલ સાઇડ એંગલ બરાબર શરત મુજબ ત્રિકોણ રચવા માટે શાની જરૂર પડે છે તો અહીંયા આપણને બે ખૂણા અને તેમની વચ્ચેનો ખૂણો છે એંગલ એટલે ખૂણો અને વચ્ચે સાઈડ એટલે કે બાજુ છે અને અહીંયા પણ ખૂણો છે તો આવું ઓપ્શનમાં છે તો સાચો જવાબ છે વિકલ્પ નંબર ખૂણા હોય છે આ બે ખૂણા છે અને વચ્ચેની આ બાજુ છે એટલે ઓપ્શન નંબર સી બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26 કાટકોણ ત્રિકોણની રચના માટે કઈ શરતનો ઉપયોગ થાય છે રચના માટે કઈ શરતનો ઉપયોગ થાય છે તમારો સમય શરૂ થાય છે કાટકોણ ત્રિકોણની રચના માટે કઈ શરતનો ઉપયોગ થાય છે મિત્રો કાટકોણ ત્રિકોણ તો તમને ખ્યાલ જ છે બરાબર ને કાટકોણ ત્રિકોણની રચના માટે આપણે કઈ શરતનો ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો અહીંયા કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણની રચના માટે આપણે અહીંયા આપ્યું છે પ્રમાણે સાઈડ એટલે કે બા કે બાજુ ખૂણો કે પછી આપણને આજે આપેલ છે એ પ્રમાણે રાઈટ એંગલ પોટેન્શિયલ બરાબર સાઈડ એટલે કે કાટખૂણો બરાબર કર્ણ અને બાજુ આર એટલે જે કાટખૂણો છે એચ એટલે કે કર્ણ અને એસ એટલે કે બાજુ છે તો કઈ શરત મુજબ એનો ઉપયોગ થાય છે તો સાચો જવાબ છે મિત્રો વિકલ્પ નંબર ડી આર એચ એસ એટલે કે કા ખ બા એમાં રાઈટ એંગલ હાઇપોટેન્શન બરાબર સાઈડ કાટખૂણો કર્ણ બાજુ આ શરતનો ઉપયોગ કરીને ખાસ કરીને કાટકોણ ત્રિકોણની રચના માટે કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 27 રેખાની બહારના બિંદુમાંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર હોય તેવી કેટલી રેખાઓ દોરી શકાય છે રેખાની બહારના બિંદુમાંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર હોય તેવી કેટલી રેખાઓ દોરી શકાય છે મિત્રો અહીં આપણે સમયનો ઉપયોગ નથી કરવાનો આપણે ડાયરેક્ટ જવાબ આપવાનો છે કે કોઈ પણ રેખા હોય એ રેખાની બહારના બિંદુમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે મિત્રો તો મિત્રો રેખા જે અહીંયા તમને રેખાઓ આપેલ છે બરાબર તો રેખાની બહારના બિંદુમાંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર હોય તેવી કેટલી રેખાઓ દોરી શકાય છે તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ
એક અને માત્ર એક જ. કારણ કે યુક્લિડની જે ભૂમિતિની જે નિયમ જે છે એ મુજબ આપેલી રેખાને બહારના બિંદુમાંથી તે રેખાને સમાંતર હોય તેવી માત્ર એક જ અનન્ય બહારના બિંદુ કોઈ પણ હોય બહારના બિંદુમાંથી તે રેખાને સમાંતર હોય એવી માત્ર એક જ અનન્ય રેખા દોરી શકાય છે. ઓકે, એટલે ઓપ્શન નંબર એ. ત્યાર પછીનો પ્રશ્ન, ત્રિકોણ ABC માં AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 12 સેન્ટીમીટર હોય તો શું ત્રિકોણ રચી શકાય? અહીંયા તમને ત્રિકોણ આપેલ છે અને ત્રિકોણમાં માપ પણ આપેલ છે. તો ત્રિકોણ રચી શકાય છે એ તમને સવાલ કર્યો છે. તો જવાબ છે એ હા કે ના, કદાચ કે માહિતી અપૂરતી છે. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે કે ત્રિકોણની રચના જે છે એ રચી શકાય નહીં. ત્રિકોણની રચના રચી શકાય નહીં. ઓપ્શન નંબર બી. કારણ કે ત્રિકોણના ગુણધર્મો મુજબ આપણે સમજ્યા હતા કે કોઈ પણ બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. તો જો બે બાજુઓ જે છે, જેમ કે આપણે ત્રિકોણ દોરી શકીએ છીએ A, B અને C, જેમાં AB બરાબર કેટલા છે? 5 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 12 સેન્ટીમીટર છે. તો આ બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે હોવો જોઈએ. તો બે બાજુઓ તરીકે આપણે AB વત્તા BC લઈ લઈએ. બે બાજુઓ AB પ્લસ BC અને ત્રીજી બાજુ કરતાં કેવું હોવું જોઈએ? વધારે હોવો જોઈએ. ત્રીજી બાજુ કરતાં વધારે હોવો જોઈએ. AB વત્તા BC બરાબર કેટલા થાય છે? 5 વત્તા 6 11 સેન્ટીમીટર થાય છે. ઓકે, તો ત્રિકોણના ગુણધર્મો મુજબ કોઈ પણ બે બાજુઓનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે હોવો જોઈએ. તો આ બાજુઓનો સરવાળો 5 અને 6 નો સરવાળો એ 12 કરતાં વધારે હોવો જોઈએ, પરંતુ અહીં 5 વત્તા 6 જે 11 થાય છે. ત્રીજી બાજુનું માપ આપેલ છે 12, બરાબર, એટલે કે આ શક્ય નથી. ત્રીજી બાજુનું માપ આપણને આપેલ છે AC બરાબર 12 સેન્ટીમીટર. તો અહીંયા આને આપણે આ રીતે લખી શકીએ છીએ, બરાબર. એટલે કે બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં ઓછો છે, તેથી આ માપવાળો ત્રિકોણ બનાવી શકાય નહીં. તો ઓપ્શન નંબર બી ના. તો મિત્રો અત્યાર સુધી આપણે જે પણ પ્રશ્ન જોયા એમાં તમારા કેટલા સાચા પડ્યા, બરાબર, તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો અહીંયા આપણે ગણિત વિષયની અંદર પ્રશ્નોમાં કેટલાક ઉકેલ મેળવ્યા, આપણે વિકલ્પ પ્રશ્નોની ચર્ચા કરી. તો આવા વિડીયો જોવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.